નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું મનવી। વાત કરીશું પહેલા તો મહત્વના સમાચાર વિશે। મહત્વના અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું। મહત્વના સમાચાર, ગુજરાતમાં લુખ્ખા આતંક યથાવત છે। ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં અવારનવાર લુખ્ખા તત્વોનો આતંક જોવા મળે છે, ત્યારે લુખ્ખા તત્વો પર ક્યારે કડક પગલાં લેવાશે તેની ચર્ચા હાલ તો લોકમુખે જોવા મળી રહી છે। લિસ્ટ પણ તૈયાર છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે। તત્વોને નાથવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો, પરંતુ હવે એક્શન ક્યારે લેવાશે તે મોટો પ્રશ્ન। અગાઉ ગુનાખોરી આચરેલા શખ્સોનો ડેટા એકત્રિત કરાયો છે, ગેંગનું લિસ્ટ તૈયાર છે, પણ કડક એક્શન ક્યારે લેવામાં આવશે તે મોટો અને ગંભીર પ્રશ્ન છે। તો ગુજરાતમાં એક તરફ અવારનવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવે છે। ગુજરાતના અલગ અલગ શહેરો, અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ વિસ્તારોમાંથી અવારનવાર લુખ્ખા તત્વોના સીસીટીવી દ્રશ્યો સામે આવતા હોય છે। લુખ્ખા તત્વો લુખ્ખાગીરી, દાદાગીરી કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે। તેને લઈને પોલીસ હાલ તો એક્શન મોડમાં જોવા મળી રહી છે। લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે। હાલ તો જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, અમદાવાદમાં માત્ર 22 જેટલી ગેંગનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે, પરંતુ આખા ગુજરાતની જો વાત કરીશું તો ગુજરાતમાં કેટલી ગેંગ કાર્યરત છે તે પણ એક મોટો સવાલ છે। લિસ્ટ તૈયાર છે, પોલીસ એક્શનમાં છે, પરંતુ કડક કાર્યવાહી ક્યારે થશે તે મોટો પ્રશ્ન છે। તો અમરાઈવાડી, ખોખરા, લાકડા ગેંગ, કપ્તાન ગેંગ, કાચિંડા ગેંગ, અલગ અલગ ગેંગ કાર્યરત છે। અમદાવાદના પ્રમુખ ગેંગની યાદીમાં રામોલ, ઓઢવ, નિકોલમાં ફ્રેક્ચર ગેંગ, સીટીએમ, રામોલમાં મેબલા ગેંગ કાર્યરત હોવાનું સામે આવ્યું છે। એક્સપ્રેસ હાઈવે પર ખોખરા પાસે સીલુ ગેંગ કાર્યરત હોવાનું જોવા મળ્યું છે, જે યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં રખિયાલમાં બાસી નામની ગેંગ કાર્યરત છે કે જેમાં શખ્સો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા અવારનવાર ગુનાહિત કૃત્યો કરવામાં આવતા હોય છે। કૃષ્ણનગરમાં પણ ગેંગ કાર્યરત છે। અમરાઈવાડીમાં લાકડા ગેંગ, કપ્તાન ગેંગ, કાચિંડા ગેંગ નામે અલગ અલગ ગેંગ બનાવવામાં આવી છે। ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે, શા માટે રાજ્યમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોવા મળી રહી છે? કેમ અમદાવાદ સહિત મહાનગરોમાં આ રીતે ક્રાઇમ રેટ દિવસે ને દિવસે વધી રહ્યો છે? લુખ્ખા તત્વોને ડામમાં કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે। ગુજરાતની પ્રજાને સુરક્ષા કોણ પૂરી પાડશે? પોલીસ દ્વારા ગુજરાતની પ્રજાને સુરક્ષા પૂરી પાડવામાં આવશે। લુખ્ખા તત્વોને ડામમાં કડકમાં કડક કામગીરી ક્યારે કરાશે? ગુજરાત સુરક્ષિત ગુજરાત કહેવાતું હતું, પરંતુ અત્યારે ગુજરાતમાં સુરક્ષા છે તે લોકોની જોખમાઈ હોવાના દ્રશ્યો અવારનવાર જોવા મળતા હોય છે, અને ગુજરાતમાં જ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જતી હોય તેવા દ્રશ્યો અવારનવાર જોવા મળતા હોય છે। જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, માત્ર અમદાવાદમાં 22 જેટલી ગેંગ કાર્યરત હોવાનું સામે આવ્યું છે, અને ગુજરાતમાં તો ઘણી બધી ગેંગ છે તે કાર્યરત છે। આ ગેંગના તત્વો, અસામાજિક સભ્યો તત્વો જે હોય છે અવારનવાર ગુનાહિત કૃત્યો કરતા હોય છે, લોકોમાં ડરનો માહોલ ફેલાવતા હોય છે, પરંતુ આવા આવારા તત્વો વિરુદ્ધ ક્યારે કડક કાર્યવાહી થશે તે મોટો પ્રશ્ન છે। ક્યારે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે? યાદી તૈયાર છે, પોલીસ એક્શન મોડમાં છે, પરંતુ કાર્યવાહી ક્યારે તે લોકમુખી પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે। આ મામલે આજે વાતચીત કરવી છે। આપણી સાથે પ્રદ્યુમનસિંહ, રાજકીય વિશ્લેષક જોડાઈ ચૂક્યા છે। પ્રદ્યુમનસિંહ, આપનું સ્વાગત છે GSTVમાં। પ્રદ્યુમનસિંહ, જે રીતે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, ચલો લિસ્ટ તૈયાર છે, પરંતુ કડક કાર્યવાહી ક્યારે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ તે મોટો પ્રશ્ન છે। સમયે સમયે આ રીતના જે સ્ટેટમેન્ટ થાય છે, આ બધા બનાવો પણ બને છે ને ચમરબંધીઓને છોડવામાં નહીં આવે એ પ્રકારના વાતો થાય છે, પરંતુ પ્રજાજનો પણ વિચારે છે કે આખરે આ ચમરબંધીઓ કોણ છે, ક્યાં છે અને ક્યારે હાજર થશે, ક્યારે પકડાશે? ઓચિતાની જે અત્યારે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા, તો લગભગ 15,000 લોકો જેવાનું લિસ્ટ છે, અને માત્ર હમણાં જ આપણે વાત કરી અમદાવાદમાં 22 ગેંગ, એટલે સાંભળવું એ માણસને ડાયજેસ્ટ થયું નથી કે હજી ગેંગનું પણ અસ્તિત્વ છે, અને માત્ર અમદાવાદમાં જ 22 ગેંગ, એટલે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શું છે એ મોટો પ્રશ્ન કરે છે। એટલે પ્રશ્ન એ થાય છે કે આખરે આ ગુજરાત કોણે બનાવ્યું? જે પરિસ્થિતિ આજે છે, જે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ જે જમીની હકીકત તો એ છે કે ચમરબંધી સિવાય કોઈને પણ છોડવામાં નહીં આવે, એવી વાતો જ્યારે ધરાતલ પર દેખાઈ રહી છે, ત્યારે ખરેખર પ્રશ્ન થાય છે કે આવા નાના માણસોને તે મારીને કે એના વરઘોડા કાઢીને
કે 3rd ડિગ્રી જે કાંઈ કરીને આ પૂરેપૂરો જે વિષય છે એને ઢાંકી દેવામાં આવશે, કે મોટા એ પણ જે છે અત્યારે આપણે જોયું હમણાં જે મર્સિડીઝ વાળા અને મોટી BMW ગાડી વાળા નશો કરીને, ડ્રગ્સનો નશો કરીને જે લોકોને જાનમાલનું નુકસાન કર્યું, તો એનું પણ વરઘોડો કાઢશે. એનો ક્યારે વરઘોડો અત્યાર સુધી નથી કાઢ્યો, તથ્યથી માંડીને અક્ષિત સુધીના જે કોઈ પકડાણા છે, કેમ કે એમાં કંઈક ને કંઈક બધું ભીનું સંકેલાઈ ગયું છે. એટલે આખરે આ ચમરબંધી કોણ અને કેવા, એનો ફેસ કેવો હોય, એની વ્યાખ્યા શું, એ જ કેવું મુશ્કેલ છે. એટલે ચોક્કસ થાય છે કે આજનો જે અત્યારે આ રાજ્ય બન્યું છે, આ રાજ્ય આખરે આ ગુજરાત કોણે બનાવ્યું, જ્યાં મોંઘવારી છે, નાના મોટા શહેરોમાં હેલ્મેટ માટે અનેક દંડ માટે લોકો નિર્દોષ માણસો પણ દંડાય છે, નાના માણસો પણ દંડાય છે. અને બીજી બાજુ ચમરબંધી, હવે જોઈએ તો જો આ ગુંડાનું લિસ્ટ તૈયાર કરે છે તો પહેલા શરૂઆત તો પોતાના વર્તુળમાંથી જ કરવી જોઈએ. કેટલા ધારાસભ્યો, કેટલા જિલ્લા પંચાયતના કે કોર્પોરેટરોનો ગુનાહિત ઇતિહાસ છે, કેટલા ઉપર ગુના છે, એને પહેલા ફાસ્ટ ટ્રેકમાં એનો કેસ ચલાવો. એમને પણ જામીન લેવાના આવશે ખરા, એમના રેકોર્ડ છે પોલીસ સ્ટેશને, કે પછી આવા બધા નાના પરચુરણ જેને કહેવાય ને સિગરેટિયા ગુનેગારો, બીડી અત્યારે તો આ ડ્રગ્સ નું ચાલે છે, એ ટાઈપના ગુનેગારો ખાલી પકડવામાં આવશે કે એમની હાજરી પૂરવામાં આવશે. એટલે મોટાથી જે મોટા છે ચમરબંધીઓ, એનો પણ વારો આવશે ખરો કે એ કાયદાથી પર છે. એટલે એ પણ વિચારવાનું છે કે આખરે સરકાર શું કરવા માંગે છે, માત્ર વાતોના વડા કરવા માંગે છે કે રિયલ એક્શન લેવા માંગે છે, કે આ લિસ્ટ ડિક્લેર કરીને કે એકત્ર કરીને એમાંથી પણ કાંઈક નવું પોતાનું જે કાંઈ હિત, જે કાંઈ લોકલ પોલીસ સ્ટેશનો કે જે હોમ મિનિસ્ટ્રી કે જે કાંઈ નવી કાંઈ આવક ઊભી કરવા માંગે છે, આટલું ચોખ્ખું કહી તો પણ ખોટું નથી. કેમ કે અત્યારે એટલું બધું ખુલ્લું બની રહ્યું છે કે અમે પોતે વ્યક્તિગતે કદાચ ચાલો રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા છીએ, પરંતુ જે ભક્તિ અને અંધભક્તિ વચ્ચેનો જે ભેદ છે એ પણ અમે જોઈ શકતા નથી, કે એવી અંધભક્તિ કરી પણ શકતા નથી. એટલે ના છૂટકે અનેક જે દેખાય છે એ વાત કહેવી પડે છે. એટલે આ ગુજરાત કોણે બનાવ્યું એ બાબતે ઘણો બધું પ્રશ્ન કરી જાય છે. ખેડૂતોને પણ અનેક પ્રશ્નો છે. હિટ એન્ડ રનના વારંવાર બનાવો બને છે. ખુલ્લી તલવારો લઈને ખુલ્લેઆમ જે દાદાગીરી કરતા ટોળાઓ, વસ્તી બાબતની ડેમોગ્રાફીમાં બદલાતી અનેક નાના મોટા શહેરોની બદલતી ડેમોગ્રાફી, અંતે આ ગુજરાત કોણે બનાવ્યું છે? હાજી, એ પ્રશ્ન એ થાય કે કોણે બનાવ્યું છે ગુજરાત. ચાલો લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે, તેની વચ્ચે એક અપડેટ પર નજર કરી લઈએ તો શહેર પોલીસ કમિશનર GS મલિક એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તમામ પોલીસ એક્શન મોડમાં છે અત્યારે, કારણ કે લિસ્ટ તો તૈયાર કરી દેવામાં આવ્યું છે. GS મલિક એક્શન મોડમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા 21 ઇસમોને પાસા કરાઈ હોવાના પણ અપડેટ સામે આવી રહ્યા છે. ચલો, કાર્યવાહી શરૂ થઈ છે. સૌથી વધુ અમરાઈવાડી પોલીસ સ્ટેશનના 7 ઇસમોને પાસા કરાઈ હોવાની વાત સામે આવી રહી છે. તમામને પાસા કરી કચ્છ જેલમાં મોકલવામાં આવ્યા છે. 21 જેટલા ઇસમો વિરુદ્ધ પાસા કરાઈ હોવાની માહિતી મળી રહી છે. લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું હતું. કડક કાર્યવાહી થાય તેવી માંગ લોકો દ્વારા પણ કરવામાં આવી રહી છે. પાસાની કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ જે ઇસમો છે જેમની વિરુદ્ધ પાસા કરાઈ છે તેમને કચ્છ જેલમાં મોકલવામાં આવ્યા છે. તો અમદાવાદ શહેરના 21 પીઆઈની આંતરિક બદલી કરાઈ હોવાની પણ માહિતી સામે આવી રહી છે. અમદાવાદ શહેરના 28 પીઆઈની આંતરિક બદલી રામુલના પીઆઈને કંટ્રોલ રૂમમાં મુકાયા છે. પીઆઈની બદલી કરવામાં આવી છે. રામુલના પીઆઈને કંટ્રોલ રૂમમાં નિમણૂક કરવામાં આવી. રામુલમાં સામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અલગ અલગ પીઆઈની અલગ અલગ સ્થળો પર બદલી કરવામાં આવી હોવાના પણ સમાચાર. બાપુનગર પીઆઈની પણ બદલી કરી દેવામાં આવી છે. આજ અંગે વધુ વાત કરીશું. સંવાદદાતા વિરેન્દ્રસિંહ ઓનલાઈન પર જોડાયા છે. વિરેન્દ્ર, એક તરફ પાસા કરાયા છે અસામાજિક તત્વો વિરુદ્ધ અને આ સાથે સાથે પીઆઈની બદલી પણ કરવામાં આવી છે. અપડેટ જણાવશો. બિલકુલ જી અન્વી, કે અમદાવાદ શહેરની અંદર જે અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો હતો ને દિવસે ને દિવસે સરા જાહેર અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, જે સંદર્ભે શહેર પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 21 જેટલા ઇસમોની પાસા કરી દેવામાં આવી છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે અન્વી, તો સૌથી વધુ જે પાસા કરવામાં આવી છે તે અમરાઈવાડી પોલીસ સ્ટેશનની અંદર કરવામાં આવી છે. અમરાઈવાડી પોલીસ સ્ટેશનની અંદર 7
જેટલા ઇસમોની પાસા કરાઈ છે અને તમામે તમામ ઇસમોને કચ્છ જેલમાં મોકલવામાં આવ્યા છે. રાતોરાત શહેર પોલીસ કમિશનર દ્વારા એક્શન લેવામાં આવે અને જે પણ અસામાજિક તત્વો છે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી બાજુ આજે વહેલી સવારની જો વાત કરવામાં આવે અન્વી, તો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 28 જેટલા પીઆઈઓની આંતરિક બદલી કરી દેવામાં આવી છે, જેની અંદર રામોલ વિસ્તારમાં જે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને કાયદો હાથમાં લીધો હતો તે સંદર્ભે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ એસબી ચૌધરી છે તેમની બદલી કંટ્રોલ રૂમમાં કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે આ અગાઉ બાપુનગર વિસ્તારની અંદર જે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, પોલીસની ગાડી ઉપર હુમલો કર્યો હતો, પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો, તે સંદર્ભે બાપુનગર પીઆઈની પણ બદલી કરી દેવામાં આવી છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા તમામ જે ડેટા છે તે એકત્રિત કરવામાં આવ્યો હતો. તેની અંદર આંતરિક બદલીઓ રામોલ પોલીસ સ્ટેશનની અંદર કરવામાં આવી છે. તેની અંદર વીડી મોરી જે એસઓજીમાં ફરજ બજાવતા હતા તેમને રામોલ પોલીસ સ્ટેશનમાં મુકાયા છે, કારણ કે વીડી મોરી ગુનેગારોની અંદર સારી એવી પકડ ધરાવે છે. તેમનો ગુનેગારોમાં એક ડર છે અને ગુનેગારો જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવવા માટે કટિબદ્ધ છે. તેની સાથે નરોડા પોલીસ સ્ટેશનની અંદર જે 2 મહિનાથી નરોડા પોલીસ સ્ટેશન ચાર્જમાં ચાલતું હતું, જે એમબી પટેલ હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે જગ્યા ઉપર પીવી ગોહિલ એટલે કે પ્રતિપાલસિંહ ગોહિલની બદલી કરવામાં આવી છે અને પ્રતિપાલસિંહ ગોહિલ ની જે ઈઓડબ્લ્યુ માંથી નરોડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે તે પણ પીવી ગોહિલ તેવી પ્રકારની કામગીરીમાં કરવામાં કટિબદ્ધ છે કે જે ગુનેગારો હોય છે, જે અસામાજિક તત્વો હોય છે, જે ભાષામાં સમજતા હોય છે તે ભાષામાં સમજાવવા માટે, એટલે કે જે પીઆઈઓની અત્યારે આંતરિક બદલીઓ કરવામાં આવી છે જે પોલીસ સ્ટેશનોમાં, તે પીઆઈઓ પોતે કડક ભાષામાં તેમજ કડક કાર્યવાહી કરવામાં કટિબદ્ધ છે તેવા પીઆઈઓને હાલ પોલીસ સ્ટેશનો ફાળવવામાં આવ્યા છે. એટલે કે શહેરની અંદર જે આ સામાજિક તત્વો બેફામ બન્યા હતા તેમને કંટ્રોલમાં લેવા માટે આ જે પીઆઈઓ છે તેમની નિમણૂક કરવામાં આવી છે. અન્વી, બિલકુલ મામલે ચર્ચા કરી રહ્યા છે વિરેન્દ્રસિંહ. જે રીતે કડક કાર્યવાહી ક્યારે તે મોટો પ્રશ્ન છે. ચલો, પાસા કરવામાં આવ્યા છે, 21 જેટલા અસામાજિક તત્વો વિરુદ્ધ પીઆઈની બદલી કરી દેવામાં આવી છે. હવે કડક કાર્યવાહી થાય તેવી માંગ છે. વિરેન્દ્ર, બિલકુલ થી અન્વી કે જયારે પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હતી, અસામાજિક તત્વો બેફામ બનતા હતા, ત્યારે સ્થાનિક લોકો એટલે કે રાહદારીઓને આ તમામ અસામાજિક તત્વો દ્વારા અડફેટે લેવામાં આવતા હતા, તે લોકો સાથે માથાકૂટ કરવામાં આવતી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી. અને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો અમદાવાદ વાસીઓ હતા તેમની એક જ માંગ હતી કે સ્થાનિક લોકો છે તે શાંતિથી રહી શકે, જે અસામાજિક તત્વો છે તેમની અંદર કાયદાનો ડર પેદો થવો જોઈએ, કાયદાનો એક ડર હોવો જોઈએ, તે ડર રહે. કારણ કે આ અગાઉ પણ જીએસટી દ્વારા જે સ્થાનિક લોકો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી ને તેમના દ્વારા કહેવામાં આવતું હતું કે પોલીસની જે પકડ છે, પોલીસનો એક ડર હોવો જોઈએ અને આ જે ગુનેગારોમાં ડર નતો તેના હિસાબે આંતરિક બદલીઓ કરવામાં આવ્યું હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે. તો એક તરફ પીઆઈની બદલી કરી દેવામાં આવી અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી હિંસક ઘટના મામલે. હવે પૂર્વના એક્શન એક સાથે 28 જેટલા પીઆઈ છે તેમની બદલી કરી દેવામાં આવી. વસ્ત્રાલ વિસ્તારમાં જાહેરમાં કેટલાક ગુંડા તત્વો દ્વારા હાથમાં લાકડી અને તલવાર જેવા હથિયારો લઈને આતંક મચાવવામાં આવ્યો હતો. આ સાથે સાથે લોકોમાં ભય ફેલાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ સરકાર અને પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે અને 28 જેટલા પીઆઈની બદલી કરી દેવામાં આવી છે. તો ચલો, એક્શન લેવામાં આવી રહી છે તે સારી બાબત છે, પરંતુ કડક કાર્યવાહી ક્યારે, દાખલો બેસાડવાની કાર્યવાહી ક્યારે? સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે. કામેશ, ચલો, અત્યારે કાયદાકીય કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ કડક કાર્યવાહી ક્યારે, દાખલો બેસાડવા જેવી કાર્યવાહી ક્યારે થશે તે મોટો પ્રશ્ન હજુ બાકી છે. બિલકુલ અન્વી, આપને જણાવી દઉં કે હંમેશા આ એક વખતની વાત નથી, પરંતુ દર વખતની એક ને એક જ વસ્તુ જોવા મળતી હોય છે કે ઘોડા છોટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. અમદાવાદની આપણે વાત કરી રહ્યા છીએ, મેટ્રો સિટી અમદાવાદની જો વાત કરવામાં આવે તો અનેકવિધ વિસ્તાર છે, કારણ કે ભૌગોલિક દ્રષ્ટિની જો વાત કરવામાં આવે તો જે ઓરિજિનલ જે શહેરનું જે અમદાવાદ જે હતું તે હવે 3 ગણું થઈ ગયું, એટલું બધું વિકસિત થઈ ગયું છે. એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને જો વાત કરવામાં આવે તો પોલીસ પ્રશાસન દ્વારા પણ કડકમાં કડક રીતના આ તમામ બાબતે કાર્યવાહી થવી જોઈએ, તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ, ત્વરિત કાર્યવાહી થવી જોઈએ. તો જ જનતાનો વિશ્વાસ જે છે એ
પોલીસ પ્રશાસન એ જીતી શકશે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે એ થાળે પડી શકશે. પરંતુ હવે તો એ બાબત અત્યારે થઈ ગઈ છે કે રાત્રે પેટ્રોલિંગની જો વાત કરવામાં આવે અન્વી, તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગની ગાડી જતી હોય, PCR વાન જતી હોય, પણ સડસડાટ નીકળી જતી હોય. આ બાજુ કેટલી એવી ઘટનાઓ GSTVના દર્શકો સુધી પણ GSTVએ પડેપડની જાણકારી પહોંચાડી હતી કે એક બાજુ ત્યાં આગળ અસામાજિક તત્વો જ લાકડીના દંડા વડે સામાન્ય લોકો જે છે તેમને મારતા હોય, છતાં પણ પોલીસની PCR વાન જે છે એ બાયપાસ થઈને નીકળી જાય ને પછી એવી ઘટનામાં જ્યારે સમાચાર પ્રકાશિત થાય ને ત્યારબાદ એક્શન લેવા પડે ને ત્યારબાદ જે તે પોલીસ કર્મી હોય તેને સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવે. આવી એક ઘટના બને, બે ઘટના બને, ત્રણ ઘટના બને. સૌથી મહત્વનો સવાલ એ છે કે આ ઘટના પછી કડકમાં કડક એક્શન કેમ નથી લેવાતા, એ સૌથી મોટો સવાલ છે. બીજી બાબત એ કે જનતાની જો વાત કરવામાં આવે તો જનતાની સુરક્ષા માટેના સુરક્ષાના જે રક્ષક જે છે તે જે પોલીસ પ્રશાસન છે, કાયદો અને વ્યવસ્થાની ન્યાયની સ્થિતિ જનતા બધી જ બાબતો અત્યારે જોઈ રહી છે, અનુભવી રહી છે અને તેને લઈને જ આ જનતાનો સવાલ છે કે હવે ગુજરાતની વાત કરવામાં આવે, અમદાવાદની વાત કરવામાં આવે તો લુખ્ખા તત્વોનો જે કહી શકાય કે જે કિસ્સાઓ જે દિન બદિન વધી રહ્યા છે, છેલ્લા સપ્તાહની જો વાત કરવામાં આવે તો એક બે નહીં પરંતુ એવા કેટલાય કિસ્સાઓ અલગ અલગ વિસ્તારમાં બની રહ્યા છે. બન્યા પછી પણ જ્યારે સરઘસ કાઢવામાં આવ્યું, વસ્ત્રાલની જ આપણે વાત કરીએ, આપણે બહુ દૂર નથી જતા, નજીકની જ વાત કરીએ અન્વી, તો વસ્ત્રાલમાં જ્યારે પણ લુખ્ખા તત્વોના જે આતંકની ઘટના જે બની અને ત્યારબાદ પોલીસે જે કાર્યવાહી કરી તે ખરેખરમાં સરાહનીય કામગીરી હતી. કારણ કે પોલીસે તાત્કાલિક ધોરણે જે લુખ્ખા તત્વોને ઝડપી લીધા અને તેમને લઈને રાઉન્ડ અપ કરવામાં આવ્યા. 13 શખ્સો હતા, તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી ને ત્યારબાદ પછી એમનું જાહેરમાં તેમને લઈ જવામાં આવ્યા. તે જે તે સ્થળે જે ઘર પાસે રહેતા હતા ત્યાં આગળ લઈ જવા, લોકો જે આવા તત્વો જે છે તે લોકોને સબક મળે, બોધપાઠ મળે, એટલે જાહેરમાં તમને મેથી પાક ચખાડ્યો. બધી વસ્તુ સાચી. હવેની જો વાત કરવામાં આવે તો જ્યારે ડીજીપી દ્વારા પણ એક્શનના આદેશ આપી દેવામાં આવ્યા ને ત્યારબાદ કહી શકાય કે ગુજરાતના પોલીસ વડા દ્વારા પણ હવે કડકમાં કડક રીતના આ બાબતે કાર્યવાહી થઈ રહી છે. ત્યારે હવે તમારી સામે આ લિસ્ટ તૈયાર છે. અમદાવાદના નામચીન એરિયાઓ આ છે, નામચીન ગેંગ જે છે આ છે, નામચીન સભ્યો જે છે એ પણ એની માહિતી આપની પાસે છે. હવે કડકમાં કડક એક્શન ક્યારે લેવાશે આ ગુજરાતની જનતા પૂછી રહી છે, આ GSTV પૂછી રહી છે. બિલકુલ પ્રદ્યુમનસિંહ, કડક કાર્યવાહી ક્યારે તે પ્રશ્ન હજુ યથાવત છે. ચલો PI ની બદલી થઈ છે, પાસા કરવામાં આવ્યા છે, પરંતુ એવું કોઈ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી આવા અસામાજિક તત્વોમાં એક ભય કાયદાનો ઉભો થાય. માત્ર બદલી કરવાથી બહુ વિશેષ ફેરફાર કદાચ ન થાય, આપણે માનીએ, ભલે બદલી કરી સારી વાત છે, પરંતુ બદલી પછી એમને ખુલ્લો પાવર આપવો, સ્વતંત્રતા આપવી પોલીસ સ્ટેશનને, એ સૌથી વિશેષ છે. આમાં ગુંડા લોકોમાં કોની સિફારિશ આવશે, કોની નથી આવતી, મીન્સ કે જેની આવશે એની પણ નોંધ લેવી જોઈએ. રાજકીય લોકોની પછી સિફારિશ આવે છે, એટલે પોલીસ સ્ટેશનમાં પણ સ્વતંત્રતા નથી હોતી. અને અનેક એવા પોલીસ ઓફિસર છે જેમ જે સિદ્ધાંતનિષ્ઠ છે, બાહોશ છે, એમને ટેબલ વર્ક આપવામાં આવ્યા છે, એટલે એમને પણ ફિલ્ડમાં ઉતારવા જોઈએ આવા સમયે. અને અનેક જગ્યાએ આપણે વાત કરી જે રીતે તલવારો લઈને, ખુલ્લી તલવારો લઈને ફરતા હોય ત્યારે જે પોલીસની વાન છે એ વખતે ઊભી નથી રહેતી, એટલે પોલીસ સ્ટાફ પણ ઉચિત જે લોકો હોય એમની નિમણૂક કરવી જોઈએ આવા વિસ્તારોમાં, જે કે જે સામનો કરી શકે, કે એક્શન કાયદાનું પાલન કરાવી શકે, કે રક્ષણ કરાવી શકે. એ પ્રકારના પોલીસના સ્ટાફના લોકોને એમાં ડ્યુટી આપવી જોઈએ. અને ખાસ કરીને જે રીતે દારૂ, ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર, એ આ બાબતમાં જે તે ડિપાર્ટમેન્ટની, જેની પોલીસ સ્ટેશનની કે જેની જવાબદારી હોય એને એની જવાબદારીમાં એને લેવા જોઈએ. જ્યાં ડ્રગ્સની જે અત્યારે તો હારમાળા છે, દારૂ ની તો આપણે પ્રતિબંધ છે, છતાં પણ દારૂ એ રીતના ખુલ્લો અને એના બધા એક્સિડન્ટ, અકસ્માતો થાય છે દારૂ પીને. અને ડ્રગ્સ તો હવે જાણે કે પંજાબ પછીનો નંબર કદાચ ભવિષ્યમાં આવશે, એ પ્રકારનો ડ્રગ્સ દરેક મોટા શહેરોમાં મળી રહ્યો છે, એનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે એ દરેક બાબતોમાં પોલીસ સ્ટેશનોની પણ જવાબદારી નક્કી કરવી જોઈએ કે આ બાબત એની સજા જે તે અધિકારીઓને જે કાંઈ સસ્પેન્શન કે એનાથી વિશેષ જો હોય જે કાંઈ બાબત એ પણ નક્કી થવી જોઈએ. અને બીજી બાબત, જે કોઈ આ ગુનેગારો છે એમાં પણ નાના કે મોટા, પછી મર્સિડીઝ વાળા ગુનેગારો હોય કે ચોક્કસ સમાજ કે જાતિ સમૂહના હોય કે ચોક્કસ પક્ષના હોય, દરેક જગ્યાએ એક સમદ્રષ્ટિ હોય. દરેકનો તમારે વરઘોડો કાઢવો, 3rd ડિગ્રી કરવી તો પછી દરેકની કરવી જોઈએ, દરેકની આમાં નથી થતી. એટલે જે ભેદ છે, ભેદભાવ છે, એ પણ ઉડીને આંખે વળગે છે કે સરકાર કેટલું આમાં તટસ્થ છે, કે આમાં કેટલું ગંભીર છે, એ બાબત પણ છે. અને સાથે સાથે આ ગુંડા નાના જોઈએ છીએ યુવાનો શા માટે આ રસ્તે વળે છે, ક્યાંક ને ક્યાંક નશાથી, ડ્રગ્સથી, કે બેકારી, બેરોજગારી, કે શેના લીધે, કે એનું
આજુબાજુનું વાતાવરણ કે કયા સંજોગોને લીધે વળે છે, એમાં સરકારની ભૂમિકા ક્યાં નથી અને ક્યાં હોવી જોઈએ, સરકારનો રોલ ક્યાં ચૂકે છે, એ પ્રકારના પણ બાબતો સામાજિક જે છે, સોશિયલ રિફોર્મ કહેવાય, સોશિયલ જે ફરજ છે એ પણ સરકારે સાઈડ જોવી જોઈએ. માત્ર ટાઈપનું કરીએ કે ચાલો મારે આને લુલા ચાલ્યા ને એ બધી વાત ઠીક છે, બાકી પાસામાં તો 3 મહિનામાં તો જામીન મળી જશે. અમુક કેસ તો ગુસ્સી ટોકને લાયક હતા, એ પણ એક્શન એવા પ્રકારના પણ લેવા જોઈએ. એટલે અનેક એવી બાબતો છે જે સરકારે ગંભીરતાથી લેશે તો જ આ કાયમી ધોરણે કે મહદ અંશે આ જે કાનૂન વ્યવસ્થા છે એ કંટ્રોલમાં આવશે. હાજી, કડક કાયદાઓ લગાવવા જોઈએ. કામેશ, જે રીતે વાત કરી પ્રદ્યુમનસિંહે પણ કે પાસા લગાવ્યા છે, આટલા દિવસમાં તો તે કદાચ બહાર આવી જશે, એ કડક કાર્યવાહી કરવાની અને સાથે સાથે લબરમુછિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કરતા જે રીડા ગુનેગારો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરો, સરઘસ કાઢો. માત્ર સરઘસ કરવાથી આ લોકો લુખ્ખા તત્વોનો આતંક બંધ થશે તેવું લાગે છે આપને? એક બહુ જ સામાન્ય બાબત છે. અત્યારે જે વાત કરવામાં આવી રહ્યા છે, આપણે લુખ્ખા તત્વોની વાત કરી રહ્યા છે. લુખ્ખા તત્વોની જો વાત કરવામાં આવે કે જે વસ્ત્રાલમાં પકડવામાં આવ્યા, આજુબાજુના હમણાંની જ વાત કરવામાં આવે તો અહીંયા એસજી હાઈવે ઉપર પણ રાત્રે જે લુખ્ખા તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને તેને લઈને પોલીસે કાર્યવાહી કરી, એ લોકોને પકડ્યા. આ બધાનું એજ ગ્રુપ તમે જુઓ તો એજ ગ્રુપની વાત કરવામાં આવે તો 15 થી માંડીને 30 વર્ષ સુધીનું એજ ગ્રુપ આ લોકોનું સામાન્ય રીતે જોવા મળી રહ્યું છે. એટલે કહેવાની બાબત એ છે કે જે નાના આ લુખ્ખા તત્વો હોય છે, નાના લબરમુછિયા યુવાનો હોય છે, તે લોકોને પકડીને પોલીસ સરઘસ કાઢે છે. સૌથી મહત્વનો પ્રશ્ન એ પણ આવે છે કે આ લોકોની પાછળ કયું મોટું મગજ છે જે કામ કરી રહ્યું છે, કોણ દોરી સંચાર કરી રહ્યું છે, કયો મહત્વનો એવો ગુંડો છે કે જે આ લોકોને આવી ગેંગ બનાવીને આવી રીતના શાસન કરી રહ્યો છે, લોકોને દબાવી રહ્યો છે, લોકોની સુરક્ષા સામે સવાલ પેદા કરે છે. આવા મુખ્ય જે તત્વ જે છે એ લોકોને પકડીને એનું સરઘસ પોલીસ કાઢે અને પ્રજાને સાચી વસ્તુ બતાવે કે આ બધા લબરમુછાઓની પાછળનું પિક્ચર જે છે એ રિયલ પિક્ચર તો આ છે. એ સૌથી મહત્વની બાબત છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો નાની માછલીઓ દર વખતે પકડાઈ જાય અને મોટા મગરો છૂટી જાય, એ જ બાબત કંઈક આમાં પણ જોવા મળે તો નવાઈની વાત નથી. પરંતુ હવે પોલીસ પ્રશાસનની જો વાત કરવામાં આવે એવું નથી. પોલીસ પ્રશાસન પોતાની રીતના યોગ્ય કામગીરી કરી જ રહ્યું છે, તાત્કાલિક એક્શન લઈ રહ્યું છે. જે સરાહનીય બાબત છે ને, જે સાચી બાબત છે તેની સરાહના પણ થવી જોઈએ. પરંતુ ગુજરાતની પ્રજાનો જ્યાં સવાલ આવે છે, અમદાવાદની પ્રજાનો જ્યાં સવાલ આવે છે, અમદાવાદીઓનો સવાલ આવે છે, સૌથી મોટો સુરક્ષાનો સવાલ જ્યાં આવે છે, ત્યાં પોલીસ હવે કડકમાં કડક તાત્કાલિક ધોરણે કામગીરી કરવી પડશે અને પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવો પડશે. તો જ ન્યાય અને વ્યવસ્થાની જે સ્થિતિ જે છે, જે વિશ્વાસ લોકોનો બનેલો છે તે યથાવત રહેશે. બિલકુલ. પ્રદ્યુમનસિંહ, પ્રશ્ન બીજો એ પણ થાય કે આ બધું જે કાર્યવાહી થઈ રહી છે તેમાં વહીવટી રાજનીતિ હોય કે પછી હપ્તાખોરીની રાજનીતિ હોય, એ કેટલી જોવા મળતી હોય છે? જો અત્યારે જે રીતે શાસક જોઈએ છીએ, મેક્સિમમ ચૂંટણી લક્ષી અને સંગઠન લક્ષી અને જોઈએ તો ભ્રષ્ટાચારનો જે અતિરેક છે અને અનેક બાબતોથી પ્રજાને પણ અસંતોષ છે, એ રીતે શાસન ચાલી રહ્યું છે. જે પ્રજા પ્રત્યેની મૂળભૂત ફરજ છે, મોંઘવારી, બેરોજગારીની સામે કે આ ગુંડાગર્દીની સામે જે શાસકોની ફરજ છે, એમાં એમની ચૂક અનેક પ્રકારની દેખાય છે. માનનીય શ્રી ગૃહ મિનિસ્ટર શ્રી કે સીએમ સાહેબ અનેક વાર સ્ટેટમેન્ટ આપે છે, પરંતુ પ્રજાજનોમાં એટલો હવે વિશ્વાસ નથી રહ્યો કે કંઈક લાંબા ગાળાના કડક પગલાં લેવા છે. એટલે નક્કર પગલાં લેવાય એ પ્રજાને પણ આશા છે અને શાસકોએ પણ ચૂંટણી લક્ષી અને સંગઠન લક્ષી ને પોતાના હિત લક્ષી જે નીતિઓ છે, માનસિકતાઓ છે, એને છોડવી પડશે અને સામૂહિક હિત, જે ગુજરાતનું સામૂહિક હિત, જે ગુજરાત મોડેલ છે, ગુજરાત બનાવવાની કે મેં બનાવ્યું ગુજરાત, એટલે એ જે સપનું છે એને પૂરું કરવું હોય છે તો મૂળભૂત શાસનમાં ધ્યાન દેવું પડશે અને શાસનમાં જે ઘટતી કડીઓ છે એ અંધભક્તિથી ઉપર જઈને પણ આગળ આવવું પડશે અને કડક એક્શન લેવા પડશે. એ આજની સમયની જરૂરિયાત છે. બિલકુલ. કડક કાર્યવાહી કરવી પડશે. માત્ર પાસા કરવાથી કડક કાર્યવાહી થશે તેવું નથી. કડક કલમો લગાવીને કડક કાર્યવાહી આવારા તત્વો વિરુદ્ધ કરવી ખૂબ જ જરૂરી છે. આભાર કામેશ, આભાર પ્રદ્યુમનસિંહ ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે જ સમાચાર બસ આટલું જ. નમસ્કાર.